નમસ્કાર, બ્રહ્માણી માત કી જય। આજના પવિત્ર પાવન શિવરાત્રી પર્વની આપ સર્વને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। તાજેતરમાં જ આપણે 22મો સમૂહ લગ્નોત્સવ કમાલપુર મુકામે યોજ્યો અને આ 22મો સમૂહ લગ્નોત્સવ આપણા સૌના માટે અનેરો હતો, ખાસ હતો। કેમ? કારણ કે આ વખતે આપણને તમામ ખર્ચના દાતા મળ્યા હતા અને દાતા પરિવાર ભીખાભાઈ, અમાભાઈ હસ્તે પ્રજાપતિ વિશાલભાઈનો આ તબક્કે આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે એમને એક નવી શરૂઆત કરી, નવી પહેલ કરી અને પહેલના હિસાબે જ આપણે આગામી સમૂહ લગ્નોત્સવ માટે પણ તમામ ખર્ચના દાતા મેળવ્યા છે। 22મા સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે કમાલપુર ગામના પ્રજાપતિ ભાઈઓએ જે એકતા બતાવી અને સાથ સહકાર આપ્યો છે, બદલ આપણે કમાલપુર ગામના પ્રજાપતિ ભાઈઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે કમાલપુર ગામના પાટીદાર ભાઈઓ અને અન્ય સમાજના લોકોએ પણ જે સાથ સહકાર આપ્યો છે, આ તબક્કે આપણે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપણા સેવા કાર્યમાં એમને ખૂબ સાથ સહકાર અને સહયોગ આપણને આપેલો છે। સાથે સાથે 22મા સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગડા પાડેલા એવા નવ દંપતીઓને પણ આપણે આશીર્વાદ આપીએ છીએ અને ભોળાનાથને પ્રાર્થના કરીએ કે એમનું દાંપત્ય જીવન સુખમય નીવડે। 22મા સમૂહ લગ્નોત્સવ દરમિયાન જ આપણને આગામી 23મા સમૂહ લગ્નોત્સવ દરમિયાનના સંપૂર્ણ ખર્ચના દાતા મળેલા છે એવા સતીશભાઈ વીરાભાઈ પ્રજાપતિ ગામ સમલાપુર, આ તબક્કે આપણે આગામી સમૂહ લગ્નના સંપૂર્ણ ખર્ચના દાતાશ્રીનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે આપણને 23મા અને 24મા સમૂહ લગ્નોત્સવ માટે પાનેતરના દાતા મળેલા છે। 23મા સમૂહ લગ્નોત્સવના પાનેતરના દાતાશ્રી રમેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ ગામ ફલાસન, જેઓ હાલ અમદાવાદમાં ધંધાદારી છે, એમનો પણ આ તબક્કે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। અને 24મા સમૂહ લગ્નોત્સવ માટે આપણને પ્રજાપતિ અમૃતભાઈ પુંજાભાઈ ગામ સુરપુર, તેઓ પાનેતરના દાતા બન્યા છે, તો એમનો પણ આ તબક્કે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। દાતાઓથી જ આપણને સામાજિક કાર્ય કરવાની પ્રેરણા અને ઉત્સાહ મળતો હોય છે, તો આવા દાતાશ્રીઓનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે। ખાસ કરીને વિશાલભાઈનો આભાર તો જેટલો માનીએ એટલો ઓછો છે, કારણ કે એમને એક નવી શરૂઆત કરાવી છે, નવી એક પહેલ કરાવી છે અને આ પ્રેરણા અત્યારે આપણને દરેકને એક નવી હિંમત આપે છે। સાથે સાથે આગામી સમયની અંદર પણ આપણે સ્નેહ મિલન કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, ત્યારે સ્નેહ મિલનના કાર્યક્રમ માટે પણ આપણને બે દાતા મળેલા છે। એમાં સૌથી પહેલા વિશાલભાઈ પ્રજાપતિ, એમને પણ આપણને 51,000 દાનની જાહેરાત કરી છે, તો આ તબક્કે આપણે વિશાલભાઈનો ફરીથી આભાર વ્યક્ત કરીએ છીએ। બીજા અન્ય દાતામાં પ્રજાપતિ બેચરભાઈ રામાભાઈ ગામ સુંદરપુર, જેઓ હાલ દેશોત્તરમાં છે, એમના તરફથી પણ આપણને 51,000 રૂપિયા મળે છે, તો આ તબક્કે આપણે એમને પણ આભાર વ્યક્ત કરીએ છીએ। આવનારા સમયની અંદર આપણે આપણી એકતા બતાવવાની છે। આખા ગુજરાત રાજ્યની અંદર પ્રજાપતિ એકતા માટે ઘણા બધા પ્રયત્નો ચાલે છે, કેટલી સફળતા મળી છે એ જે આપણે જાણી શક્યા નથી કે સમજી શક્યા નથી। કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક હજી આયોજનમાં કમી દેખાય છે। ગઈકાલે જ ગાંધીનગરની અંદર પ્રજાપતિ એકતા મંચ દ્વારા સૌને આમંત્રણ આપવામાં આવેલું હતું। અન્ય સમાજોની પણ હાજરી ત્યાં દેખાઈ। ખૂબ ઓછી સંખ્યામાં અન્ય સમાજના, અન્ય જિલ્લાઓના કે અન્ય તાલુકાના વ્યક્તિઓની હાજરી ત્યાં જોવા મળેલી હતી, પણ હાજરી જોવા મળી એ મહત્વની હતી, કારણ કે એક નવી શરૂઆત છે। ગુજરાતની અંદર પ્રજાપતિ સમાજને એક મંચ ઉપર લાવવો, આપણી એકતા બતાવવી, એ બાબતે આજે પહેલ કરવામાં આવેલી છે, એ ખરેખર કાબિલે તારીફ છે અને આવનારા સમયમાં આપણે આપણી એકતા મજબૂતાઈથી બતાવીશું એવો મને વિશ્વાસ છે। ગઈકાલે દલસુખરામ મહારાજને સાંભળવાની મને તક મળી। દલસુખરામ મહારાજ નકરંગ આશ્રમ પીપળી ધામમાં છે અને ગુરુગાદી ધરાવે છે। એમને સાંભળવાનો ખરેખર લાવો સોનેરી તક હતી। એમને મેં સાંભળ્યા, યુટ્યુબ પર પણ એમની જે વક્તવ્ય છે એ તમે સાંભળી શકો છો। ગઈકાલે મેં ગ્રુપમાં શેર કર્યું હતું, એ ખરેખર સાંભળવા જેવું છે। અને એમની જે વાતો સાંભળી, એ સાંભળ્યા પછી મને પણ એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક હજુ આપણામાં ઉણપ છે એક થવાની, આગળ આવવાની, સાહસ કરવાની। પણ આપણે નવા જોશ સાથે, નવી હિંમત સાથે આગળ વધીશું અને પ્રજાપતિ સમાજને ગુજરાતની અંદર એક આગવી ઓળખ અપાવીશું એવો વિશ્વાસ રાખું છું। આવનારા સમયમાં જ્યારે આપણે ઉનાળામાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે, ત્યારે આ કાર્યક્રમની અંદર આપણે ખૂબ જ મોટી સંખ્યામાં આવીએ અને આ કાર્યક્રમને સફળ બનાવીએ
આ કાર્યક્રમની અંદર આપણે આપણા બાળકોને એક પ્લેટફોર્મ આપવું છે, યુવાઓને પ્લેટફોર્મ આપવું છે. જે લોકોએ હમણાં સિદ્ધિઓ હાંસલ કરી છે, આ લોકોને ઓળખ બતાવી છે, સમાજની અંદર એમના માટે પણ એક નવું પ્લેટફોર્મ આપવું છે. તો આ એક નવી આપણે પહેલ કરવા જઈ રહ્યા છે. કદાચ આપણો સમાજનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ છે. અવારનવાર આપણે મળીએ છીએ, મેળાવડાઓ કરતા હોઈએ છીએ, પણ સ્નેહ મિલન કાર્યક્રમ પહેલી વાર જ્યારે થવા જઈ રહ્યો છે, ત્યારે હું આશા રાખું છું કે આ કાર્યક્રમની અંદર આપ સર્વ ખૂબ જ ઉત્સાહથી જોડાશો. દરેક ગામના કારોબારી સભ્યોને પણ વિનંતી કરીએ છીએ કે જે ગામની વાર્ષિક સભ્ય ફી બાકી હોય એ સત્વરે આપે. મોટાભાગના ગામડાઓની વાર્ષિક સભ્ય ફી મને મળેલી છે, પણ હજુ પણ મોટી સંખ્યામાં એ ફી મળી રહે એવી આપણે અભ્યર્થના રાખીએ છીએ. અન્ય એક મહત્વની વાત, આવનારા સમયમાં આપણે સામાજિક સુધારા વધારા બાબતે ચર્ચા કરવી જ રહી. જે પ્રમાણે સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે, લોકોમાં દેખાદેખી વધી રહી છે, આ એક વિકટ પરિસ્થિતિ છે. આના પર પણ ચર્ચા વિચારણા અને એનું અમલીકરણ થવું જરૂરી છે. તો માટે દરેક ગામના કારોબારી સભ્યને આપણે એકવાર વિનંતી કરીએ કે તમે તમારા ગામની અંદર સામાજિક સુધારા વધારા બાબતે ચર્ચા કરો. ચર્ચાને અંતે તમારા જે મુખ્ય મુદ્દાઓ હોય એ સમાજ આગળ રજૂ કરજો અને એની અમલીકરણની તૈયારી કેટલી છે તમારી એ પણ જણાવશો. તો આગામી સમયની અંદર સામાજિક સુધારા વધારા બાબતે આપણે નિર્ણય લઈ શકીએ. અને આ ખૂબ જ અગત્યનો અને ગંભીર મુદ્દો છે. આના બાબતે આપણે ખરેખર વિચારવું જ પડશે, એક્શન મોડમાં આવવું પડશે. કેટલાક મિત્રોની રજૂઆત હતી કે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો મેસેજ પહેલાં જે આપણું કામ ચાલુ હતું એ પ્રમાણે નથી મળતું. તો એના માટે કહું કે સમયનો થોડો અભાવ છે, સાથે સાથે મોબાઈલની અંદર પણ ડેટા સ્ટોરેજનો અભાવ છે. એટલે રેગ્યુલર જે અપડેટ આપણે વોટ્સઅપના માધ્યમ વિડીયો મેસેજના માધ્યમથી આપતા હતા એ નથી આપી શકતા. આગામી સમયમાં જોઈશું, કદાચ જો ફરીથી કોઈ નવો મોબાઈલ લેવામાં આવે અને એની અંદર ડેટા સ્ટોરેજનો ઇસ્યુ નહીં રહે તો આપણે ફરીથી નેક્સ્ટ સમયમાં પણ વિડીયો માધ્યમથી ફરીથી એક થઈશું અને એક મંચ ઉપર આવવાનો પ્રયત્ન કરીશું. સમયાંતરે જરૂર લાગશે તે આપણે વિડીયો માધ્યમથી પણ અપડેટ આપતા રહીશું. તાજેતરમાં જ હમણાં કેટલાક બાળકોએ ખૂબ સારું એવું પરિણામ મેળવ્યું છે CMAની અંદરમાં. મારા ખ્યાલથી 3 વિદ્યાર્થી જે છે જેમને ગ્રુપ 1 અને ગ્રુપ 2 ક્લિયર કર્યું છે અમદાવાદમાંથી જ. અને બેન રશ્મિબેન પ્રજાપતિ જેઓ બલાસણાના છે, સુરેશભાઈ તરશીભાઈના સુપુત્રી છે, અને પૂજાબેન જેમને CMA ક્લિયર કર્યું હતું એમના જ નાના બહેન છે, એમને પણ હમણાં તાજેતરમાં CMA ક્લિયર કર્યું છે. તો એમને આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અન્ય બાકી 3 વ્યક્તિ બાળકોમાં એક કવન છે જાદરથી, દક્ષ પ્રજાપતિ છે બરવાવથી, અને હર્ષ છે આઈ થિંક ચાંડપથી. આ ત્રણેય પણ ગ્રુપ 1-2 ક્લિયર કર્યું છે ઇન્ટરમીડિયેટ એક્ઝામમાં. એમાં કવન પ્રજાપતિ જાદરથી એમને ઇન્ટરમીડિયેટ ક્લિયર કર્યું છે. તો આ ત્રણેય બાળકોને પણ આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બીજા બાળકોને, બીજા સમાજના વિદ્યાર્થીઓને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આવનારા સમયમાં તેઓ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે. વધુ સમય લેતો નથી, વિડીયો હવે હેંગ થવા લાગે છે, એટલે ડેટાનો ફરીથી એક ઇસ્યુ થયો હોય એવું લાગે છે. ફરીથી મળીશું. ધન્યવાદ.